જય રમાધાણી। આજે અમે 5 લોકો આવી ગયા છો ભાઈ રામાપીરના દર્શન કરવા, કારણ કે આઈકન પબ્લિક જોઈને તમે જ વિચારશો કે લાખોની અંદર આઈકન દર બીજે આઈકન લોકો દર્શન કરવા આવે છે અને આના સાક્ષાત પડચા જોવા મળે છે। એ માટે થઈને કેટલા લોકો આઈકન આવ્યા છે તમે ભીડ જોશો। લગભગ 4 કિલોમીટર એક જ ધારી આવી જ લાઈન છે અને હું તમને જે આગળનો અંદરનો ભાગ, મંદિરની અંદરનો પણ ભાગ બતાવીશ, કારણ કે તમે અંદર ટ્રાફિક જો લગભગ અમે જ 3 કલાકથી આ જગ્યા ઉપર ઊભા છીએ અને અંદર ટ્રાફિક બહુ છે આજે, કારણ કે બીજોનો દિવસ છે ને તે માટે છે ને ખૂબ જ તમે ભાઈ જોઈ શકો છો કે આ અંદરનો ભાગ છે અને તમે જોઈ અમે આ લાઈનમાં ઊભા છો ભરતસિંહ ને 2 જણા, કારણ કે બીજા લોકો આગળ નીકળી ગયા છે ને આઈકણ અમે જ વધ્યા છો હવે, એટલે અમારે હવે આગળ જાય એવો ભાઈ મોકો નથી, એટલે ભાઈ છે ને અમારે તો હવે આઈકન ફરીને જવું પડશે। આ લાઈન હવે હેડે ને તારે આઈકનથી નીકળાશે, નહીંતર ધીમે ધીમે ચાલશે એમ હેડે જશું, કારણ કે ભાઈ પંખાની વ્યવસ્થા બહુ સરસ છે, એટલે આઈકન છે ને ભાઈ ગરમી લાગે એવો તો માહોલ તો નથી જ, એટલે છે ને વિડીયો ગમે તો લાઈક છે। આપણે ભાઈ હોળીની રાઈડ લેવા બેસી ગયા છો ને તમે જોઈ શકો છો કે અમે ભરતસિંહ ને 3 જણા આઈકન બેસી ગયા છો અને મશીનનો અવાજ આવે છે એટલે થોડું તમે સાંભળવામાં ભાઈ થોડું પેલું થાય, પણ એ જો તમે જોઈ શકો છો। એટલે છે ને આપણે આઈકન ફરવા આવી ગયા છો ને થોડી રાઈડ લઈ લઈએ તો કેવી મજા આવે છે, એટલે તમારે પણ રાઈડ લેવી હોય તો આવી જજો, કારણ કે ભાઈ અમે આ ભાઈ છે એ લઈને આઈકન બેસી ગયા છે ને અમારે હવે ભાઈ આપણે દર્શન પણ કરી નાખ્યા અને ઓડિયામાં પણ બેસી ગયા અને હવે છે ને આપણે છે ને હવે આઈકણથી નીકળવાનું છે ને હવે આગળ ક્યાં જઈએ છીએ ને જમવાનું છે, એટલે જમવાની વ્યવસ્થા ત્યાં કરવાની છે, એટલે આપણા વ્લોગ સાથે બન્યા રહેજો અને ઠેઠ ઘર સુધી આપણે બતાવવાનું છે। જો વચ્ચે તો એ પણ જઈશું તો અમે તમને કહેશું।